સુરતમાં શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ધારાધોરણ મુલાકાત રહેશે। શહેરમાં યોજાનારા 3 જેટલા કાર્યક્રમોમાં મુખ્યમંત્રી હાજરી આપશે અને અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। સૌથી મહત્વપૂર્ણ સુરતના પુણાગામ વિસ્તારમાં રાજ્યની સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન થશે। સુરત શનિવારે એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનું સાક્ષી બનશે। પુણાગામ ખાતે બનાવાયેલ રાજ્યનું સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થશે। આ એલિવેટેડ માર્કેટ યાર્ડ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। અગાઉની એપીએમસીમાં જગ્યા ઓછી પડતી હોય આ આધુનિક સુવિધાઓથી સજ્જ યાર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ યાર્ડમાં 105 દુકાનો, સીસીટીવી કેમેરા, ગુડ્સ લિફ્ટ, પેસેન્જર લિફ્ટ, 2 અને 4 વ્હીલર પાર્કિંગ, વોશ એરિયા, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, કેન્ટીન જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે। ખેડૂતો, હમાલ મજૂરો અને ટ્રક ડ્રાઈવરો માટે નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ એક જ જગ્યાએથી દવા, ખાતર અને બિયારણ મેળવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત એપીએમસીનું વાર્ષિક ટર્નઓવર 3,700 કરોડ રૂપિયા છે અને પ્રતિદિન લગભગ 15,000 લોકોનું અવરજવર રહે છે। છેલ્લા 2 વર્ષથી સુરત એપીએમસી માર્કેટની રાજ્યની સૌથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતી પ્રથમ માર્કેટ યાર્ડ તરીકે અગ્રેસર છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।